પશ્ચિમ રેલવે દ્વારા આંતરરાજ્ય ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકની કાર્યવાહી। હરિયાણાની સાંસી ગેંગ વિરુદ્ધ રેલવે પોલીસે કરી ગુજસી ટોકની કાર્યવાહી। અમદાવાદમાં 12 અને વડોદરામાં 4 ગુનાઓ આ ગેંગ વિરુદ્ધ નોંધાયા છે। હાલ કુલ 8 આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે। હાલ 8 પૈકી 5 આરોપીઓ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે છે। આરોપીઓ બેગમાં ચપ્પુ મારી મુસાફરને જાણ ન થાય તેમ ચોરીને આપતા હતા અંજામ। મુસાફરને જાણ ન થાય તેમ કિંમતી દેખાતા બેગ પર ચપ્પુ મારી કિંમતી વસ્તુઓની આરોપીઓ કરતા હતા ચોરી। આ આરોપીઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ ગુનાઓ નોંધાયેલા છે। કુલ 16 ગુનાઓ નોંધી આરોપીઓ સામે કરાઈ ગુજસી ટોકની કાર્યવાહી। રેલવેમાં મુસાફરો યાત્રા કરતા હોય એમના કિંમતી મુદ્દામાલની ચોરી કરતા એવી હરિયાણાની સાસી ગેંગ કરીને ગેંગ ચાલતી હતી। આ ગેંગના લોકો ખૂબ જ વ્યવસ્થિત રીતે પોતાની જે ચોરીને પૂરું કરવા એ સ્પેશિયલ ટેકનિક યુઝ કરતા, વિશેષ તરીકે લોકોને ફોલો કરતા। આ રીતે અમે લોકોએ છેલ્લા ઘણા સમયથી એના ઉપર કેસ કરી રહ્યા છે, પકડી પણ રહ્યા છે। એમના વિરુદ્ધમાં અમદાવાદમાં ટોટલ 12 ગુનાઓ છે અને વડોદરામાં પણ વડોદરા યુનિટમાં પણ 4 ગુનાઓ છે। ટોટલ 16 ગુનાઓ અત્યારે ગુજસી ટોક હેઠળ ધ્યાને લેવામાં આવેલા છે। એના સિવાય પણ વડોદરા યુનિટમાં 3 અન્ય ગુનાઓ છે અને ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ એમના ગુનાઓ છે। તો ગુજસી ટોક ખાતે અમે લોકોએ 16 ગુનાઓ એના ધ્યાન લીધા છે અને નામદાર કોર્ટ સામે રજૂ કરતા કોર્ટે પણ ગુજસી ટોકની ઉમેરા કરવાની મંજૂરી આપી છે। આ ગુનામાં ટોટલ 8 જેટલા આરોપી છે। એમાંથી 5 અત્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે અન્ય ગુનાઓમાં પકડાયેલા છે, જેની અમે લોકોએ આવનાર સમયમાં ધરપકડ કરવાના છે। એ બધા લોકો જે છે એ હરિયાણાના જુદા જુદા જિલ્લાઓના, જેમ કે હાંસી જિલ્લા, ભિવાડી, અન્ય જિલ્લાઓના રહેવાસી છે અને આખા ભારતમાં એ લોકો ફરતા હોઈએ છીએ અને એ લોકોને ટાર્ગેટ કરે કે કોઈના કિંમતી મુદ્દા માલને કઈ રીતે કાઢવું અને લાખોની ચોરી કરતા હતા। ખૂબ જ ત્રાસ હતો એમનો આખા વેસ્ટર્ન રેલવે સહિત અન્ય રેલવેની યુનિટમાં। તો આ અંગે એક મોટી કાર્યવાહી અમે લોકોએ કરી છે અને સાસી ગેંગનો અત્યારે ત્રાસ ઓછો થઈ જશે એવી અમે લોકોએ કામ કરી રહ્યા છીએ। એ શું કરતા કે એક જે સેકન્ડ એસી હોય યા અથવા ફર્સ્ટ એસી હોય અથવા એસી 3 ટાયર હોય, આમાં એ પહેલાં ટાર્ગેટ કરતા કે ભાઈ કોણ વ્યવસ્થિત ઘરના લાગે છે અને કેમના પાસે સારા બેગ હોય, તો બેગની એ ચેન ઉપર છરી મારીને એવી રીતે ચોરી કરતા કે સામાન પણ કાઢી લેતા અને યાત્રીને ખબર પણ નહીં પડતી કે આમાં કટ લાગેલું હોય। ઘણીવાર એવી પણ અમારી પાસે ઘટના આવી છે જેમાં લાખોના મુદ્દામાલ, કિંમતી મુદ્દામાલ, સોના અને ઘરેણાં ચોરાઈ ગયા અને યાત્રી પોતાના ઘરે જતા રહેલા પણ એમને ખબર પણ નહીં પડી કે એમના બેગમાંથી ચોરી થઈ ગઈ છે। તો આવી રીતે આજે સાસી ગેંગના સભ્યો એ પોતાની એક વિશેષ એમો ધરાવતા હતા અને એ બધા ટ્રેનોમાં ટ્રેવલ કરતા યાત્રીઓને ટાર્ગેટ કરતા હતા અને ખૂબ જ જે મોંઘા કિંમતી મુદ્દામાલ તરીકે જે યાત્રીઓ સફર કરતા હતા એમના એ લોકોએ રેકી કરતા હતા અને એમને સ્પેસિફિક ટાર્ગેટ કરીને એના ઘરેણાંની ચોરી કરતા હતા। રિપોર્ટર રશ્મિ રાણા।